નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હીરા ઉદ્યોગની મંદીના કારણે નાના કારખાનેદારોએ યુનિટો બંધ કરી ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા કાઢી। સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત। સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિનું 1033 કરોડનું બજેટ રજૂ થયું। અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરનાર 3ની ધરપકડ। સુરતમાં રેસિડેન્ટ વિસ્તારમાં ચાલી રહેલા કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિક લોકો દ્વારા ઝોનલ કચેરીએ વિરોધ કરાયો। પીપલોદમાં કન્ટેનર કેબિનમાં આગ લાગતા ભાગદોડ મચી। સમાચાર વિગતે જોઈએ। હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેથી અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। મંદીની આ અસરને હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ રહી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીનો સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓને સ્ક્રેપના ગોડાઉન ભરાઈ ગયા છે અને ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે, પણ ખરીદવા માટે કોઈ આવતું નથી। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે, તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે। કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે। તો વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીકના ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો આવેલા છે। ત્યાં હાલ નાના યુનિટો દ્વારા કાઢી નાખવામાં આવેલી ઘંટી અને તેનો સામાન જોવા મળી રહ્યો છે। સ્ક્રેપના વેપારી મનોજભાઈ જોશીએ જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી છે અને દિવાળી બાદ પણ માહોલ એવો જ રહ્યો છે। જો કે દર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી બાદ અમારી પાસે સ્ટોક પૂર્ણ થઈ જાય છે, પણ આ વખતે આવું થયું નથી અને આ વખતે ઘંટી હજુ આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવક છે પણ જાવક નથી। લોકો એવું કહે છે કે હાલમાં પણ કામ કરવું પોસાતું નથી અને કારીગરોને પગાર આપવાનો હોય છે અને રફ વેચાતી ના હોય, જેથી કરીને હાલ પરવડતું નથી। હાલમાં જ એવા વેપારીઓ એવા છે કે સ્ટોક રહેલા છે, કોઈની પાસે 2000 તો કોઈની પાસે 3000 જેટલી ઘંટીઓ રહેલી છે। આમ નવી ઘંટીનો ભાવ 15 થી 17 હજાર છે, જ્યારે જૂની ઘંટીનો ભાવ 5 થી 7 હજાર હોય છે। હાલ સ્ક્રેપના ગોડાઉનમાં ભારે માત્રામાં હીરા માટે ઉપયોગમાં લેવાતી ઘંટી અને તેનો સામાન જોવા મળી રહ્યો છે। સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત નડ્યો હતો અને અકસ્માતને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું। પોલીસ કોન્સ્ટેબલના મોતથી પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા। ગઈકાલે તારીખ 16 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા, તે દરમિયાન સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આ અંગે પોલીસ કોન્સ્ટેબલના કાકા કસ્તુરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો સુરતના વેસુ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને ગઈકાલે તે પોતાની ફરજ પૂરી કરી પોતે ઘરે આવી રહ્યો હતો, ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર 53 વર્ષની હતી અને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે। હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતના પગલે
પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ઉચ્ચતર પગાર લાભો આપતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે. 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ કરાયો છે. 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા આપવામાં આવશે અને બેન્ચ ખરીદવા 3 કરોડ, જ્યારે વિજ્ઞાન પ્રયોગશાળા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે અને દરેક શાળામાં ધોરણ 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સાયકલ ઇનામ તરીકે આપવામાં આવશે. શાળાઓના મકાન ભાડામાં 14,90,000ની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં બેન્ચ ખરીદવા સહિતની પ્રયોગશાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે ખર્ચો ખૂબ થઈ રહ્યો છે અને શિક્ષકોની ઘટ છે. કર્મચારીઓની કચેરીમાં અછત છે. શિક્ષકોને જે કામ અપાય છે તેના કારણે શિક્ષકો ભણાવી શકતા નથી અને દીકરીઓને સેનેટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરાયું નથી. સોલાર પેનલ લગાવવાની વાત તો ઉલ્લેખ જ નથી ને એજન્સીનો ભ્રષ્ટાચાર કરે છે તેવા મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી. જેથી અમારી માંગ છે કે આવનાર બજેટમાં તે યોગ્ય કરવામાં આવે. મુખ્ય વિપક્ષ તરફથી માંગણી હતી કે આજે એક બાળક દીઠ 50,000 રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે, ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ. આજે 1559 શિક્ષકોની અછત છે, એટલે કે એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. અંગ્રેજી માધ્યમની 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો છે. 155 બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે. અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં 400 ની જરૂરિયાત છે, એની સામે માત્ર 185-186 કર્મચારીઓ કામ કરે છે. 300 થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે. સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે, અપાર આઈડી નું કામ, કેવાયસી કરવાનું કામ, બીએલઓ નું કામ, તો એને કારણે આ 50,000 નું આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી, તો કેવી રીતે આઉટપુટ આપશે? બીજી વાત, સાથે સાથે અન્ય વાત કરીએ તો દીકરીઓને સેનેટરી પેડ જે આજના સમયની તાતી જરૂરિયાત છે, એના માટે બજેટમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યું. તમામ શાળાઓને સોલર પેનલથી સજ્જ કરવાની અમારી માંગણી છે, જેથી કરીને પૈસા અને પર્યાવરણનો બચાવ થઈ શકે, પણ આ બાબતે પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. બીજું છે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુ આવે છે સમયસર નથી આવતી, નથી બૂટ મોજા સમયસર આવતા, નથી યુનિફોર્મ, અને આ એજન્સીઓ જે છે એ જે ભ્રષ્ટાચાર કરે છે, ગેરરીતિ કરે છે, એના આઉટસોર્સિંગના કર્મચારીઓનું જે શોષણ કરે છે, આ તમામ મુદ્દે આજે રજૂઆત કરી હતી. આજે સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખેલવાડ કરીને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનામાં પોલીસે 3ની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજ કરી બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા અને આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકોસેલે તરત જ કાર્યવાહી કરી હતી અને 3 આરોપીઓની અટકાયત કરી છે. અમેરિકાના નિવાસી ફરિયાદી 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીની 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને વ્યવહારો કરવામાં આવ્યા છે અને આ આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા હતા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરી હતી અને ખોટા કાગળો તૈયાર કર્યા હતા. જે ફરિયાદના આધારે પોલીસે ભરતભાઈ કોલડિયા, પુલભાઈ કાકડિયા અને સંજયભાઈ માંગુકિયાની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં નાનજીભાઈ સત્તાણીની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમની તબિયત બગડતાની તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે, તેની જગ્યાએ હવે કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, જેની સામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પુણા વિસ્તારમાં પણ રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. ત્યારે આજે વિરોધ કરવા માટે સ્થાનિકો દ્વારા ઝોનલ કચેરી ખાતે વિરોધ કરવાયો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પુણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વરાછા ઝોન ખાતે સ્થાનિકો દ્વારા ધરણા કરાવવા માટે પહોંચ્યા હતા. વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ કચેરી પર અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગવામાં આવી છે. જો કે હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં વિરોધ કરવા માટે ગાંધી ચિંધિયા માર્ગે લડત ચલાવવામાં આવશે. આ અંગે વિરોધકર્તાઓએ જણાવ્યું હતું કે અનેક વખત કોમર્શિયલ બાંધકામને લઈને સ્થાનિકો દ્વારા ઝોનલમાં રજૂઆત કરાઈ છે. અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને પાલિકાના અધિકારીઓ એને ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ કર્યા છે. મોટા ગજાના વ્યક્તિએ 3 કરોડમાં સેટિંગ કર્યા હોવાના પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અથવા તો સીલ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું પણ જણાવ્યું છે. મનીષ વાઘાણી છે. આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે. નાના રહીશો 1.5 વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ, પણ આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ ફરક પડતો નથી. હું કમિશનર મેડમ પાસે કમસે કમ 10 ધક્કા ખાધા અને મેડમને પણ રજૂઆત, મને કે તપાસ છે, જોઈ લઈશું. શું જોઈ લેશો તમે? તમને બધી ખબર છે અને તમે તમારા મોઢે એવું બોલેલા છો હું ના હતો કે રાજકીય લોકોના કહેવાથી અમે આમાં કાંઈ કરી શકતા નથી. આવું મને એણે કીધું. એક કોર્પોરેટર પણ ના બેઠેલા હતા અને મને આવું કીધું કે અમે આ કરી નથી શકીએ. તો તમે કોઈ રાજકીય લોકોના ઈશારે શું કરવા આવું કાર્ય કરી રહ્યા છો? કાલ સવારે રાજકીય લોકોના ઈશારે તમે કામ કરશો અને કાલ સવારે કોઈ ઘટના ઘટશે તો રાજકીય લોકો તો મૌખિકમાં તમને કહીને છટકી જાય, બધું તમારી માથે આવશે. આ બધું શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જે કાંઈ અધિકારીઓએ આમાં જે કાંઈ મેળા પીપણાથી જે કોટેજ ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં તાત્કાલિક દૂર કરવામાં આવે અને સીલિંગ મારીને દૂર કરવા. અત્યારે શું કે છે, નાના પ્રમુખે મને એવું કીધું કે કોટેજ કે તમે ગમે એટલા દોડશો કાંઈ થવાનું નથી. કે અમારા બધી જગ્યાએ પૈસા અમારા પહોંચી ગયેલા છે અને આમાં કોઈ વસ્તુ થવાની નથી. જ્યાં એ સોસાયટીના જે પ્રમુખ છે ને, સુરેશભાઈ નામ છે, એ સુરેશભાઈ મને ચોખ્ખા શબ્દમાં કીધું તમે જ્યાં દોડો ને આમાં કોઈ, કેમ કે ઉપર લેવલ અમારું સેટિંગ છે કે અને અમારે ડિમોલેશન કરવા આવે છે, અમારું ડિમોલેશન કરતા નથી ને ડિમોલેશન ચાર્જ પણ અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે આટલું બધું અમારું સેટિંગ એસએમસીની અંદર છે. આવું મને સુરેશભાઈ જે પ્રમુખના હતા એને મને ચોખ્ખા શબ્દમાં કીધું. પીપલોદ વિસ્તારમાં રાહુલરાજ મોલ પાસે એસએમસીની બિલ્ડિંગમાં આવેલા કન્ટેનર કેબિનમાં ઓફિસ ચલાવવામાં આવતી હતી અને અહીં આજરોજ એકાએક જ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. કેબિનમાં બેઠેલા માણસો તેમજ આસપાસના માણસોએ પણ ડરના કારણે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની જાણ કરી હતી, જેને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગને બુઝાવવા માટે કામગીરી હાથ ધરી હતી. વેસુ વિસ્તારમાં આવેલ રાહુલરાજ મોલ પાસે એસએમસીના આવાસમાં જે કેબિન હોય છે તે કેબિનમાં એક આગ લાગી હતી અને બિલ્ડર દ્વારા આ પ્રકારની કેબિન બનાવવામાં આવતી હોય છે જેમાં ઓફિસ વર્ક પણ થાય છે. એકાએક આગ લાગતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રહીશોમાં પણ રીતસરનો ફફડાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓએ જોતજોતામાં કેબિનના અડધા ભાગને બાળીને ખાક કરી નાખ્યો હતો. જ્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનો કોલ મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને કેબિનમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. વેસુ સહિત અન્ય ફાયર સ્ટેશને ગાડીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. કેબિનની અંદર કોમ્પ્યુટર વર્ક હોવાને કારણે કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિક ગેજેટ અને ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીનો મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે આગ પર કાબુ મેળવતાની સાથે જ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દક્ષિણ ગુજરાતમાં 15થી વધુ મોટરસાયકલની ચોરી કરનાર ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં 16 ગુનાના ભેદ ઉકેલાયા છે અને પોલીસે આરોપી પાસેથી 15 બાઇક કબજે કરી હતી. આરોપી માત્ર સ્પ્લેન્ડર બાઇકની જ ચોરી કરતો હતો અને 25 બાઇક ચોરી કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ એ પહેલા જ તે ઝડપાઈ ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે અર્જુન સિરસાઠને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી 4,65,000ની કિંમતના અલગ અલગ 25 બાઇક કબજે કરી હતી. પોલીસ તપાસમાં સુરત શહેર, વલસાડ અને તાપી જિલ્લામાં નોંધાયેલ ગુના મળી કુલ 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સુરતમાં તે અઠવાલાઇન, સિંગણપુર, ઉમરા, ચોક બજાર, પૂણા ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળ ઉપરથી
મોટરસાયકલની ચોરી કરતો હતો. સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરેલ વાહનો છુપાવી દેતો હતો અને 25 જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો. વધુમાં આરોપીની મોડેસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક સિરસાટ ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકની જ ચોરી કરતો હતો અને તેની પાસે રહેલ ચાવી વડે તે મોટરસાયકલનો લોક ખોલી ચાલુ કરીને ચોરી કરી જતો હતો. આરોપી અગાઉ 13 જેટલા ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આશરે 14 વર્ષ બાદ કૃષિ મેળો યોજાઈ રહ્યો છે, જેમાં રાજ્યના 25,000 જેટલા ખેડૂતો આ 3 દિવસીય કૃષિ મેળામાં ભાગ લેનાર છે. કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધન વિશે આ ખેડૂતોને ખાસ માહિતી આપવામાં આવશે. હાલમાં કૃષિ ક્ષેત્રમાં નવા સંશોધનો અને નવી ટેકનોલોજી આવી રહી છે, જેની માહિતી આપવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા 3 દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21, 22 અને 23મી ડિસેમ્બરના રોજ ખાસ કૃષિ મેળો યુનિવર્સિટીના પટાંગણમાં યોજાઈ રહ્યો છે. 2009માં છેલ્લો કૃષિ મેળો યોજાયો હતો અને ત્યારબાદ છેક 2024માં હવે આયોજન થઈ રહ્યું છે, જેમાં 3 દિવસના કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર ખેડૂતોને માહિતી આપવામાં આવશે. હાલમાં ખેતીમાં રાસાયણિક ખાતરના છંટકાવ વડે અત્યાર સુધી પારંપરિક પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ હવેથી ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો રાસાયણિક ખાતર તેમાં ભરી આધુનિક પદ્ધતિથી છંટકાવ કરી શકશે. જે ટેકનોલોજી અંગે માહિતી આપવા માટે એક સ્ટોલ આ કૃષિ ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને ડ્રોનનું નિદર્શન આપવામાં આવશે. આ સમગ્ર માહિતી આપવા માટે આજે કૃષિ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો ટેક્સટાઇલ માર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ મંત્રી ગિરિરાજસિંહના હસ્તે કરવામાં આવશે. આ કૃષિ મેળાનો ખાસ લાભ ખેડૂતોને મળનાર છે. હું ડૉક્ટર જીણાભાઈ પટેલ, કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી. આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને એક જાણકારી આપવા માટે આવ્યો છું. તારીખ 21 થી 23 ડિસેમ્બર 3 દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક, આ બેનું ઉદ્ઘાટન નો પ્રસંગ આવવાનો છે. આ જે એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદ્ઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ કરવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NGO, યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ 120 જેટલા સ્ટોલ અમે લગાવવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે 20 થી 25,000 જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે, જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી, જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે. એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને, ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને 2 પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ એક પગરણ માળે, તે અમારો આશય છે. હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું 21 થી 23 દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હીરા ઉદ્યોગની મંદીના કારણે નાના કારખાનેદારોએ યુનિટો બંધ કરી ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા કાઢી. સચિન GIDC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત. સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિનું 1033 કરોડનું બજેટ રજૂ કરાયું.
અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરનાર 3 પકડાયા. રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિક દ્વારા ઝોનલ કચેરીએ વિરોધ કરાયો. પીપલોદ વિસ્તારમાં કન્ટેનર કેબિનમાં આગ લાગતા અફડાતફડી મચી. આ આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.